આ તળાજા છે ને નરસિંહ મહેતાનું મોસાળ હતું, તો મોસાળમાં નરસિંહ મહેતાનો જન્મ થયેલો હતો. આવી બૌદ્ધિક ગુફાઓ 30 જેટલી ગુફાઓ છે. જય ખોડિયારમાં જૈન દેરાસર છે, મેમોરિયલ હોસ્પિટલ છે, સીતાપુરના મેરડી માતાજીના આ છે મેન ગેટ છે તળાજાનો. સરસ મજાનો બગીચો છે, જેની શાક માર્કેટ બાબા સાહેબ આંબેડકરનું તળાજાનો આખો બસ સ્ટેશન છે, બાપા સીતારામ ચોક અને ગાંધીજીના પૂતળા તરીકે આશરે 2000 વર્ષ જૂનું શહેર એટલે કે તળાજા. જે 30 થી પણ વધારે બૌદ્ધિક ગુફાઓનું શહેર એટલે કે તળાજા. અને નરસિંહ મહેતાનું જન્મ સ્થળ તળાજા, એફલવાળાનું શહેર તળાજા. આ બધું હું તમને એટલે કહી રહ્યો છું કે આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું સંપૂર્ણ મારા તળાજાનો વ્લોગ, જે મેં ક્યારેય લગભગ તો નથી બતાવ્યો. સંપૂર્ણ તળાજા કવર કરીશ, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તળાજાના વ્લોગની શરૂઆત આપણે કરી દીધી છે એફલ દ્વારથી, જે એફલજી દ્વાર છે, જે એમ કહેવાય કે અમારા તળાજાનું ઘરેણું હતો એફલવાળા. તો એની પ્રતિમા પણ તમે અહીંયા જોઈ શકો છો, સરસ મજાની. અને એમને શું શું કર્યું હતું તો અહીંયા તમે વિડીયો સ્ટોપ કરીને આરામથી વાંચી શકો છો કે એફલવાળાએ શું કર્યું હતું તળાજા માટે. તો સંપૂર્ણ તળાજાનો વિડીયો તમને આ વ્લોગમાં બતાવવા જઈ રહ્યો છું, કવર કરું છું. તો ખાસ તળાજાવાળા ભાઈ વિડીયોને ખાસ શેર કરી દેજો કે આપણી હિસ્ટ્રી છે એ લોકો સુધી પહોંચાડજો. એટલે તમારા ગ્રુપમાં વિડીયો શેર કરજો. અને એક મસ્ત મજાની તળાજાવાળા છે ને કમેન્ટ કરી નાખો ભાઈ કોણ કોણ તળાજાથી વિડીયો જોવે છે, જેનાથી જ અમારું તળાજા હાલ અત્યારે પણ ઓળખાય એવી જગ્યાએ આપણે આવી ગયા છીએ. મહાન કવિ અને ભક્ત નરસિંહ મહેતા, જેનાથી પણ અમારું તળાજા છે ને એ ઓળખાય છે. નરસિંહ મહેતાની વાત કરીએ ને તો એનું જન્મ સ્થળ છે. અને આ તળાજા છે ને નરસિંહ મહેતાનું મોસાળ હતું, તો મોસાળમાં નરસિંહ મહેતાનો જન્મ થયેલો હતો. એ રીતનો કાંઈક ઇતિહાસ છે ને. અહીંયાથી નરસિંહ મહેતા છે ને એ ગોપનાથ જતા હતા, ત્યાં ભોળાનાથની તપસ્યા કરી ને ત્યાં એને પ્રગટ કર્યા. ગોપનાથ છે ને એ એની કર્મભૂમિ છે, ત્યાં એ ટૂંકમાં તપ કર્યું. બાકી મેન જે તળાજામાં જન્મ થયો હોય ને એના મોસાળમાં, તો આ નરસિંહ મહેતાનો આખો ચોક છે સરસ મજાનો. એમનો ઇતિહાસ છે ને જો અહીંયા લખેલો છે, પરમ વૈષ્ણવ અને મહાન કવિ કહેવાતા નરસિંહ મહેતા. તો કે અહીંયા કહો કે પિચકારી મારેલી એમ આવવાની, પણ આ યોગ્ય વાત નથી. પણ હવે હું જાજો ડિટેલથી તો નહીં કહી શકું. જે આનો લેખ છે ને એ બધો અહીંયા લખેલો છે નરસિંહ મહેતાનો. તો આ એનો આખો ચોક છે નરસિંહ મહેતાનો. એ અમારો તળાજાનું જે ઘરેણું, જે એમ કહેવાય કે ડુંગરો જે તળાજાનો અમારો, જે એમ કહી શકાય કે 3 ધર્મને છે ને સંકળાયેલો છે. જેમ કે અહીંયા છે ને જૈન દેરાસર છે, અને ત્યાર પછી બૌદ્ધિક ગુફાઓ છે, અને ખોડિયાર માતાજીનું મંદિર છે. એટલે હિન્દુ ધર્મ સાથે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ 3 ધર્મને સંકળાયેલ આવડો આ સરસ મજાનો પર્વત છે. તો ચાલો એનો પણ થોડુંક તમને નજારો દેખાડી દઉં. આપણે અત્યારે ડુંગર છે ને એ ચડી રહ્યા છીએ, થોડુંક તમને દેખાડી દઉં નજારો. અહીંથી તળાજાનો મસ્ત મજાનો દેખાય છે. અને મોસ્ટ ઓફલી લોકો છે ને ચોમાસામાં આ ડુંગરો એકદમ મસ્ત, આ સમયમાં સારે મેર હર્યુંભર્યું વાતાવરણ અને હરિયાળીથી ભરચક હોય. અને આ જો સરસ મજાનું થાકી જાવ ને તો વચ્ચે બ્રેક માટેનું છે સ્પેશિયલ. અને દાદર થોડાક જ છે, ઝાઝા નથી, પણ ડુંગરો બહુ મસ્ત છે. ફોટોગ્રાફી ને એવું બધું કરવું હોય ને તો તમારે ભારે મજા આવે એવું છે. તો ભાઈ સરસ મજાનું પક્ષીઓ માટે છે, જો ચણ બણ નાખે પક્ષીઓ માટે પાણીના પીવાના કુંડ એવું બધું છે. આમ આગળ જેમ જઈએ ને. અને દાદર બહુ મસ્ત છે. વોર્નિંગ છે ગુફાઓની. અહીંયા આવી ગઈ છે બૌદ્ધિક ગુફાઓ, જે સરસ મજાની ભાઈ અમારા તળાજાની છે ને એમ કહેવાય ઘરેણું છે. આ બધી ગુફાઓ બહુ મસ્ત, મજા જ આવે. વાતાવરણ જ એવું છે અહીંયા, મજા જ આવ્યા કરે. જો તમે આ છે અમારી તળાજાની બધી બૌદ્ધિક ગુફાઓ છે આ બધી. અને અહીંયાથી તમે જુઓ ને તો તળાજાનો વ્યૂ છે ને મસ્ત વ્યૂ આવે ભાઈ અહીંથી તળાજાનો આખું. થોડાક ઉપર જઈએ, અહીંયા લગભગ કમસે કમ છે ને ભાઈ આવી બૌદ્ધિક ગુફાઓ 30 જેટલી ગુફાઓ છે. અને બહુ જૂનું છે આ બધું એ રીતનું. આમાં ઘણા બધા બીજા અલગ અલગ ઇતિહાસ પણ છે, પણ મેન તો બૌદ્ધિક ગુફાઓ અને આ રીતનું છે. જો છે ને આ બધી ગુફા છે આખી મસ્ત મજાના. અહીંયા પાણીના કુંડ ને એવું છે બધું. આ જુઓ ને તો તમે પાણીનો કુંડ છે. જો પછી અહીંયા બધા અલગ અલગ કહેવાય તો કે એવું છે. જો આ પાણીના કુંડ છે ને એક નંબર ગુફાઓ ભાઈ. સંસ્કૃતિ છે આપણી, આ ધરોહર કહેવાય અમારા તળાજાની ધરોહર. મસ્ત થઈ ગયા છીએ ખોડિયાર માતાજીના મંદિરે. જો અહીંયા ખોડિયાર માતાજીનું મસ્ત મજાનું મંદિર છે, માતાજીનું મંદિર છે. તો એમને દર્શન કરાવું. સરસ મજાનું માતાજીનું મંદિર છે ભોંયરામાં ગુફાની અંદર જ. ખોડિયાર માતાજીના મંદિરની ઉપર જ અહીંયા મસ્ત શેડ બનાવેલો છે, એટલે કાંઈ ઘટે નહીં. તો આ બધું ગુફાઓ છે ભાઈ જો. અને માતાજીનું મંદિર આની અંદર છે સરસ મજાનું જો. અને આ રીતનું કંઈક છે ને માતાજીનું મંદિર છે, તમે દર્શન કરી લ્યો. જય ખોડિયારમાં કમેન્ટમાં લખીને આવજો જય ખોડિયાર માતાજી.
અને આ મંદિર પણ આખું છે ને ભોયરામાં છે, આખું ભોયરું છે. તો આખું ભોયરાની અંદર જ મંદિર છે. શ્રીફળ ને એવું તમે કદાચ ન લાવો ને તો તમને અહીંયા મળી જશે. જો શ્રીફળ છે, કંકુ છે, અગરબત્તી, બધી વસ્તુ અહીંયા મળી જાય છે ઉપર ને ઉપર. ખોડિયાર માતાજીના તમે દર્શન કર્યા એવી જ રીતે બૌદ્ધિક ગુફાઓના પણ તમને દર્શન કરાવ્યા. અને આ પાછળ તમે જોઈ શકો છો ને જૈન દેરાસર છે, જે હાલ ફિલહાલ જવા નથી દેતા. પણ મેં કીધું એમ કે ત્રણેય ધર્મ સાથે સંકળાયેલો એક આ સરસ મજાનું 2000 વર્ષ જૂનું છે અમારું તળાજા ભાઈ. એટલે તમે જોઈ શકો છો બધી જે અત્યારે અવશેષો છે ને અહીંયા, એ પણ બહુ એક સારી વાત કહેવાય. કેમ કે બહુ સરસ મજાની પ્રાચીન સંસ્કૃતિ સાથે જોડાયેલું શહેર છે અમારું તળાજા. સંપૂર્ણ તમે તળાજાનો વ્યૂ જોઈ શકો છો. આ અડધો ભાગ છે તળાજાનો. હજી તમારે વધારે જોવું હોય ને તો ઓલી સાઈડનું તળાજા છે. મેન સિટી તો સામેનું છે ને એ બધું મેન સિટી છે, આમ પાછળની સાઈડ. આ તો બધું લાસ્ટ એરિયો છે. આની પાછળ જેટલું છે ને એટલું મેન સિટી છે. તળાજાની અંદર આવેલા છે ઉગતાપોરના મેડી માતાજીનું મંદિર મસ્ત મજાનું. અને આની એક્ઝેક્ટ સામે જ તમને વારાહી માતાજીનું મંદિર દેખાશે. તો આ બે મંદિર તળાજામાં છે. સરસ મજાનું. હું ભાઈ તળાજામાં આમ તો ડેઈલી આવું છું, પણ ક્યારેય ઉગતાપોરના મેડી માતાજીના દર્શન નથી કર્યા. તો આ વિડીયો બનાવ્યો ને તો સ્પેશિયલ જો તમને અહીંયા જો છે ને મસ્ત મજાના ઉગતાપોરના મેડી માતાજીના દર્શન આ વિડીયો થકી થઈ ગયું મારેથી. જય માં મેલડી લખી નાખજો ભાઈ કમેન્ટમાં બધે. ભીમડિયા દાદા મેરડીમાં હાર છે ભાઈ, બિરાજમાન હાજરા હજુર. તમે પણ માતાજીના દર્શન કરી લો. ઉગતાપોરના મેરડી માતાજી છે. સરસ મજાના બાળકો માટે હિંચકા ને લસરપટ્ટી ને એવું છે મસ્ત મજાનું. તો આ મંદિર પણ બહુ સરસ મજાનું છે. ક્યારેક કાંટો મારજો ઉગતાપોરના મેરડી માતાજી. અને મેરડી માતાજીની બાજુમાં સરસ મજાનું વારાહી માતાજીનું સરસ મજાનું એક મંદિર છે. એમના પણ તમે દર્શન કરી જાઓ. અત્યારે મંદિર હાલ ફિલહાલ તો બંધ છે, પણ તમને અહીંથી બહારથી દર્શન કરાવી દો માતાજીના. જો મંદિર છે ને અત્યારે બંધ છે ભાઈ આખું. અત્યારે તો પાણી નથી આવતું. આ છે ને અમારી તળાજી નદી છે. જો સાલુમાં તમને દેખાડી દો તળાજી નદી. અને અહીંયા ભીડભંજન મહાદેવ છે તળાજાના. ભાઈ બધી જગ્યાએ જ્યાં જવા રહીશ ને તો બહુ મોટો વિડીયો થઈ જાય તળાજાનો. એટલે જે મેન જગ્યા છે ને ત્યાં તમને બતાવું. તળાજી નદીના કિનારે છે ને આવડો આ રસ્તો છે. આ જે મેન ગેટ છે તળાજાનો. પહેલાં જે છે ને અત્યારે જો કે હાલ ફિલહાલ આ ગેટ બહુ જ ઓછો યુઝ થાય છે. તળાજાની બહાર નીકળવા માટે યુઝ થાય. પણ જ્યારે છે ને શરૂઆતનો જે મેન ગેટ કહેવાતો હોય ને તો આ ગેટ હતો એ સમયે જૂના જમાનાને. અત્યારે તો ઓલી બાજુ બધું વયું ગયું છે, પણ મેન ગેટ છે ને આ છે તળાજાનો. જો આ છે ને અમારા તળાજાની સોની બજાર છે. અહીંયા બધા સોની જેટલા છે ને એટલા આ બજારમાં મોસ્ટ ઓફલી છે. આ છે ને અમારું તળાજાનું એક દીના સમયે ઘરેણું કહેવાતું મેમોરિયલ હોસ્પિટલ છે. અહીંયા એટલા દવાખાના આમાં એટલા ડૉક્ટર હતા ને કે વાત જવા જો. એકદમ અત્યારે બંધ થઈ ગયું છે, પણ આ એક સમયે તળાજાનું છે ને ભાઈ નાક હતું મેમોરિયલ હોસ્પિટલ. એ ટુ ઝેડ સર્વિસ આમાં બધી મળતી. અત્યારે નથી મળતી. અને આ વાવચોક તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે છે ને અહીંયા તમને બધી જો મોબાઈલની દુકાનો જોવા મળશે. લાગટ મોબાઈલની દુકાનો છે આ બધી જગ્યાએ. અને આ આખો છે ને વાવચોક આવી ગયા તમે લો ભાઈ. તો આખો વાવચોક છે. આ પણ અમારા તળાજાનું એક ઘરેણું જ છે ભાઈ મેમોરિયલ. આ અમારું સરકારી આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે સરકારી હોસ્પિટલ છે આ અમારી તળાજાની સરકારી હોસ્પિટલ. ભાઈ ઘણું બધું તળાજામાં છે. એક વિડીયોમાં કવર કરવું બહુ મુશ્કેલ છે, પણ બંને ને એટલું જે મેન ને હારી વસ્તુ હતી ને તમને બતાવી છે. આ તળાજાની અંદર એક સરસ મજાનો ઉપતભાઈ વેદ બાગ કરીને પણ એક સરસ મજાનો બગીચો છે. તો બગીચો પણ તમને સાથે સાથે થોડોક દેખાડી દો હાલો. છે ને મસ્ત મજાનો ગાર્ડન છે. અને સવારના 11 વાગ્યાથી લઈ અને સાંજના 7 વાગ્યા સુધી કદાચ ખુલ્લો હોય. તો જો આ સરસ મજાના નાના બાળકો માટેનો મસ્ત મજાનો એક બગીચો પણ સરસ મજાના તળાજાની વચ્ચોવચ્ચ છે. જે ગાંધીજીના પૂતળાથી થોડુંક હાલો ને એટલે તમને આ ગાર્ડન જોવા મળે. બહુ મસ્ત બગીચો છે. જો આ બધો આખો ગાર્ડન છે તળાજાનો. છાયકા પાયકા હોય ને તો ગમે ત્યારે અહીંયા તળાજામાં તમારે વિશ્રામ કરવો હોય ને તો બેસ્ટ લોકેશન. 11 વાગ્યા પછી તમારે આવવાનું. મસ્ત મજાનો બગીચો પણ છે અહીંયા તળાજામાં. બહુ મોટો બગીચો છે. મજા આવે એવું છે. બધા જો અહીંયા આમાં બધા બેસી શકીએ એવો સરસ મજાનો બગીચો પણ અમારા તળાજામાં છે. અને આ જગ્યા છે ને ભાઈ અમારા ગાંધીજીના પૂતળા તરીકે વખણાય. અહીંયા છે ને 3 રસ્તા પડે છે. આ સામે જાઓ ને તો ત્યાં તમને બાપા સીતારામ ચોક જોવા મળે. ત્યાં પણ હું તમને આગળ લઈ જાઉં. આ એરિયામાં છે ને બધી સરસ મજાની જમવાની એવી દુકાનો છે. આ બાજુ બધી મસ્ત મજાની જો. તો આ બાજુ પણ દુકાનો છે. અને આ બાજુ જો મોબાઈલની એની દુકાનો છે. અહીં ફરસાણની એની બધી દુકાનો છે. એ રીતનું છે. અને આ જગ્યા છે ને ભાઈ
બાપા સીતારામ ચોક છે. જો મસ્ત મજાનો બાપાનો ચોક છે. મસ્ત મજાનો બાપા સીતારામ ચોક તરીકે ઓળખાય ને. અહીંયા બેંક છે, ફાઇનાન્સ છે, ઘણું બધું છે. અહીં સામે સોનીની પણ દુકાન છે. તો આખો છે ને બાપા સીતારામ ચોક તરીકે ફેમસ છે. ને આ અહીંથી આમ આગળ જાઓ ને એટલે ગાંધીજીનું પૂતળો આવે છે, મેં બતાવ્યું ને ત્યાં આવે છે. ને અમારી શાક માર્કેટ છે જેનો ઓલરેડી મેં વિડીયો કરેલો છે. શાક માર્કેટનો સંપૂર્ણ વિડીયો. આ બધી બજારો દેખાડી હતી, એક એ ટુ ઝેડ બજારો શાક માર્કેટની બધી, બરાબર. તો એનો ફૂલ વિડીયો આપણી ચેનલમાં છે, તો તમે ચેક કરી લેજો. એટલે વધારે તમને આનું નથી દેખાડતું. આજ તળાજામાં છે ને આપણી શોપ પણ આવેલી છે, બાપા સીતારામ ફર્નિચર. તો વચ્ચે પાછું માર્કેટિંગ એ કરી નાખું. મારી જ દુકાન છે બાબા સીતારામ ફર્નિચર. જોકે મોસ્ટ ઓફલી બધાએ જોઈ જશે, પણ ન જોઈ હોય ને તો મહુવાથી પાલીતાણા રોડ છે આ સીધો. અને અહીંયા મારુતિ સુઝુકી શોરૂમ છે, એની એક્ઝેક્ટ બાજુમાં જ આપણી દુકાન છે. તો આવી જજો. કરિયાવરનું લેવું હોય ને કાંઈ પણ તો અહીંયા તમને મળી જાય. અને આગળની પાછળની સાઈડ છે આ પાર્કિંગ એરિયા છે, આગળ બસ સ્ટેશન છે. તો હાલો એ પણ તમને બતાવી દો કઈ રીતનું છે એમ. ભાઈ આ આપણું તળાજાનું બસ સ્ટેશન છે, અને નાનું એવું બસ સ્ટેશન છે, બહુ મોટું બસ સ્ટેશન નથી, પણ મસ્ત છે, સરસ મજાનું. જો આખું છે ને બસ સ્ટેશન છે, અને અહીંયા બસ સ્ટેશનનો જ પંપ છે જો છે ને. અને આ આખો ગ્રાઉન્ડ છે, સરસ મજાનું તળાજાનું બસ સ્ટેશન. અને બસ સ્ટેશનની બાજુમાં છે ને સરસ મજાની બાબા સાહેબ આંબેડકરનું એક પ્રતિમા છે, અને ચોક છે બાબા સાહેબ આંબેડકરનો, જો સરસ મજાની પ્રતિમા સાથે. અને અહીંયા જો આયેલો તળાજાનો અમારે બોર્ડ મારેલો છે, પણ પાછળ ઓલો બોર્ડ છે ને એને હિસાબે નથી દેખાતું. આ સરસ મજાની જગ્યા છે, અને અહીંયા છે ને વીર આહિર દેવાય તાતા પોદરની પ્રતિમા છે, સરસ મજાની, તમે જોઈ શકો છો, મસ્ત. તો આ પણ એક અમારા તળાજાનું એમ કહેવાય કે ઓલું જ કહેવાય. તો સંપૂર્ણ તળાજામાં હું તમને બધી અલગ અલગ જેટલી તળાજાની જગ્યાઓ છે ને આમ તો ઘણી રહી જાય, પણ બને એટલી ટ્રાય કરું કે આખું તળાજા તમને કમ્પ્લીટ કવર કરીને દેખાડું. સામે તમે જે જોઈ રહ્યા છો ને એ ગર્લ્સ સ્કૂલ છે, અને હજી તો ઘણું બધું છે ભાઈ અમારા તળાજામાં, પૂરું ન થાય, કેમ કે કોઈ બી સિટી બહુ મોટા જ હોય હંમેશા. આ તો જે મેન જે સારા ઐતિહાસિક જે જગ્યાઓ હતી ને એ મેં દેખાડી છે તમને. આશા કરું છું વિડીયો ગમ્યો છે, અને વિડીયો ગમ્યો તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરજો, અને તળાજાવાળા ખાસ ભાઈ એક કમેન્ટ કરતા જજો, અને વિડીયો શેર કરજો. આપણું તળાજા છે ભાઈ. ચાલો મળી જાય બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો, મહાદેવ મહાદેવ, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો.